1958માં જૂન મહિનાની એક સમી સાંજનો લગભગ 6 વાગ્યાનો સમય. ભીડથી ભરેલું સુરતનું રેલવે સ્ટેશન. પ્લેટફોર્મ નંબર 3ના બાંકડે તેઓ ટ્રેનની રાહ જોતા બેઠા હતા. ત્યારે અચાનક એક જ કલાકમાં તેમને વિશ્વ દર્શન લાગ્યું. તમામ આધ્યાત્મિક રહસ્યોનો સંપૂર્ણ ફોડ પડ્યો. જગતની તમામ વાસ્તવિકતા અનુભવમાં આવી. અને આત્માનો સંપૂર્ણ અનુભવ થયો. એક ઐતિહાસિક આશ્ચર્ય સર્જાયું અને જગતને મળ્યા એક અજોડ, અદ્વિતીય, અક્રમ વિજ્ઞાની, પરમ પૂજ્ય દાદા ભગવાન. જ્ઞાન થયા પછી તેમનો અહંકાર સંપૂર્ણપણે ઓગળી ગયો. અંદરના ભગવાન તમામ આવરણોથી મુક્ત થયા. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષનો નાશ થયો. પોતાના મન, વચન અને કાયા પરનો માલિકી ભાવ જ ના રહ્યો. સુરતના સ્ટેશન ઉપર 5:30-6 વાગે તે બાંકડો હતો તેની પર બેઠો હતો અને તે અરસામાં 1 કલાકમાં ધ્યાન બદલાઈ ગયું અને આખું બ્રહ્માંડ મને દેખાયું. ભગવાન શું છે, કોણે બનાવ્યું આ જગત, કેવી રીતે ચાલે છે, કોણ ચલાવે છે, હું કોણ છું, કર્મ કેવી રીતે બંધાય છે, કર્મ કેવી રીતે છૂટે છે, મોક્ષ શું છે, હું ખરેખર શું છું એ ખબર પડી ગઈ. તેના અહંકાર મારો ગયો, તેના અહંકાર મારો ગયો, તેના અહંકાર મારો ગયો. બધો જ વ્યવહાર હોવા છતાં તેમનું ચિત્ત પળે પળ અંદર પ્રગટ થયેલા ભગવાન સાથે એકાકાર રહેવા લાગ્યું. જ્ઞાન થયા પછી દાદાશ્રીની બસ એક જ ભાવના હતી કે જે સુખ હું પામ્યો તે આખું જગત પામે. આ ભાવનાના ફળ સ્વરૂપે એમને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ કે એમને થયેલી જ્ઞાન પ્રાપ્તિનો અદ્ભુત અનુભવ તેઓ અન્યોને પણ એ જ રીતે કરાવી શકતા જ્ઞાનવિધિ દ્વારા. જ્ઞાનવિધિ એક એવો વૈજ્ઞાનિક પ્રયોગ છે કે જેનાથી ફક્ત 2 જ કલાકમાં હું અને મારું એટલે કે આત્મા અને અનાત્મા વચ્ચેની ભેદરેખા પડી જાય છે અને પોતે આત્મા છે એવો અનુભવ થાય છે. જેમ શર્ટ જુદું છે ને એવું જ ફિલિંગ મારા બોડીનો લાગતો હતો. હું જુદો છું, આ બોડી જુદું છું. વ્યવહાર જુદો અને પોતાની અંદરની આખી જે અનુભૂતિ છે જુદી, એવું સરસ રહેતું હતું. અને સાથે સાથે આ જગતમાં સાચો કર્તા કોણ છે તેની પણ સમજ પ્રાપ્ત થાય છે. તે પછી જીવનમાં આ જ્ઞાનની સમજણ ગોઠવવાથી આધિ વ્યાધિ ઉપાધિમાં પણ નિરંતર સમાધિ જ વર્તાયા કરે છે. આપણી જે દ્રષ્ટિ અત્યાર સુધી સુખ દુઃખનું કારણ અન્ય લોકો અને પરિસ્થિતિઓને માનતી હતી તે દ્રષ્ટિ અંતર્મુખ થઈ જાય છે અને આપણા સુખ દુઃખના બધા જ કારણ અને નિવારણ આપણી અંદર જ છે એવી સ્પષ્ટ સમજ કેળવાય છે. બહારનું કશું જ બદલાતું નથી. એ જ પરિવાર, એ જ સંસાર, એ જ ઓફિસ. છતાં પણ સાચી સમજણથી અંદર બસ આનંદ જ આનંદ.
દાદા ભગવાન પાસે જ્ઞાન લીધું પછી બધી સગડગ ચાલી ગઈ અને આનંદ આનંદ જ છે, જેનું વર્ણન કરવું પણ શક્ય નથી એવો આનંદ અને સગડગ કંઈ આવે ત્યારે સાથે જ હોય છે એવો અનુભવ આવ્યા જ કરે છે. કે દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. 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 પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા, આ તો વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે જે વાંચવું ના પડે, ગોખવું ના પડે, યાદ ના રાખવું પડે, પણ એની મેળે જ હાજર થઈ જાય, સતત વર્તાયા જ કરે એવું સ્વયં ક્રિયાકારી. તેઓ હંમેશા કહેતા, હું જે રસ્તે ચાલ્યો, જે અનુભવ મને થયો, એ જ રસ્તો તમને બતાવું છું. કારણ કે વિજ્ઞાનની રીત એક જ હોય છે. ગમે તે માણસ પ્રયોગ કરે, પણ રીત બરોબર હોય તો પરિણામ એક સરખું આવવું જ જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થયેલ આવા અદ્ભુત આત્મ અનુભવનો શાસ્ત્રમાં અક્રમ માર્ગ તરીકે ઉલ્લેખ કરાયો છે. ક્રમિક માર્ગ એટલે ક્રમે ક્રમે, પગથિયે પગથિયે ઉપર ચડવું, અને અક્રમ માર્ગ એટલે લિફ્ટ માર્ગ, શોર્ટકટ. અનંત જન્મોની સાધના અને જપ તપથી પણ જે સ્વરૂપ પ્રાપ્તિ થવી દુર્લભ છે, તે અહીંયા સહજ રીતે પ્રાપ્ત થાય છે આ અક્રમ વિજ્ઞાનીની કૃપાથી. એક એવા જ્ઞાની જેમને શિષ્યો, પૈસા, વિષય, માન કશાની ભીખ નથી. જીવ માત્ર માટે વિશ્વવ્યાપી કરુણા છે. જેમની ક્રિયાઓ સંસારી હોવા છતાં સંપૂર્ણ રાગ દ્વેષ રહિત છે. સીધું સરળ વ્યક્તિત્વ, આંખોમાં અલૌકિક તેજ અને ભલભલાના અહંકારને ઓગાળી નાખે તેવું નિર્દોષ નિખાલસ સ્મિત. બાળક જેવા સરળ, મેરુ સમાન અચળ અને સાગર જેવા ગંભીર. જેમની આંખોમાં સૂર્ય જેવો પ્રતાપ અને ચંદ્ર જેવી શીતળતા ઝળકે છે. તેમને દાદા ભગવાન કહેનારને તેઓ હંમેશા કહેતા, આપ તો જે દાદા ભગવાન છે તેની જ આપણે આ કીર્તન ભક્તિ કરીએ છીએ ગુરુમાં જ. એટલે હું દાદા ભગવાન નથી, અમે પ્રગટ થયા છીએ દાદા ભગવાન. તમને જે આ દેખાય છે તે દાદા ભગવાન નોય. આ તો એમ પટેલ છે. હું તો માત્ર જ્ઞાની પુરુષ છું. દાદા ભગવાન તો મારી મહી પ્રગટ થયા તે છે, જે 14 લોકના નાથ છે. એ તમારા બધાયમાં છે, પણ અવ્યક્ત રૂપે રહેલા છે. જ્યારે અહીં અમારી મહી સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે. એટલે આ અલૌકિક છે વસ્તુ. એટલે જે વાત પૂછી પૂછો, બધી ખુલાસા થાય. અને હું પુસ્તકના શબ્દ કહેતો નથી, હું તો જોઈ કહું છું. એમના અજોડ અલૌકિક
પ્રત્યક્ષ પ્રશ્નોત્તરી સત્સંગમાં સૌ કોઈ પોતાને મૂંઝવતા તમામ અધ્યાત્મ, ધર્મ અને વ્યવહારલક્ષી પ્રશ્નોના સમાધાન મેળવતા. સાવ સીધી, સરળ, સાદી ભાષામાં સ્પષ્ટ રીતે સમજાય તેવી જ્ઞાનની ગુહ્યતમ વાતો. રોજબરોજના વ્યવહારુ દ્રષ્ટાંતો સાથેની તેમની વાણીમાં, તેમના સહજ પ્રસન્ન નિર્મળ ચહેરામાં સૌને આત્મીયતાનો અનુભવ થયો. પૂછેલા પ્રશ્નોના ઉત્તર રૂપે જ એમની વાણી વહ્યા કરતી. એમણે ક્યારેય ઉપદેશ નથી આપ્યો. એ ગુરુ નહીં પણ ગાઈડ છે, માર્ગદર્શક છે. ઉપર જે આવરણ છે એની પર, એ આત્મા ઉપર જે આવરણ છે એને તેથી અવ્યક્ત થાય છે, વ્યક્ત થઈ શકતો નથી. એટલે એ આવરણ જેટલો કોણો પડ્યો તેટલું અજવાળું બહાર નીકળે. કેટલું આપડે આ લાઈટ હોય એટલે ઘડો ઉપર મૂકી દઈએ તો અંધારું બહાર થઈ જાય. એમાંથી એક કોણ ઉપાડીએ તો એ અંશ અજવાળું. આમ પરમ પૂજ્ય દાદાશ્રી ગામે ગામ અને દેશ વિદેશમાં પરિભ્રમણ કરીને સત્સંગ તથા સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી જીવનની અંતિમ ક્ષણ સુધી સૌને મોક્ષનો માર્ગ, શાશ્વત સુખનો માર્ગ પમાડતા રહ્યા. એંશી વર્ષની વયે 2 જાન્યુઆરી 1988ના રોજ વડોદરા ખાતે સંપૂર્ણ સમાધિ દશામાં તેમનો દેહ વિલય થયો. પરંતુ સૂક્ષ્મ રૂપે, જ્ઞાન સ્વરૂપે અનેકોને દાદાશ્રીની હાજરી આજે પણ અનુભવાય છે. જગતમાં વધુને વધુ લોકોને આ જ્ઞાન પ્રાપ્ત થતું જ રહે અને તે સૌ શાશ્વત સુખને પામે તે માટે તેમણે અગાઉથી આયોજન કરી રાખેલું. સતત 20 વર્ષ સુધી દાદાશ્રીના સાનિધ્યમાં તેમની જ સેવામાં સમર્પણ ભાવે રહી જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ એ રીતે રહી અધ્યાત્મના શિખરે પહોંચેલા ડૉક્ટર નીરુબેનને દાદાશ્રીએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવાની સિદ્ધિ આપી. કે દાદા ભગવાને પોતે જાતે જ દીપકભાઈની અંદર, નીરુભાઈની અંદર દાદા ભગવાન તમારી મહીથી બોલશે, તમે ધારો તે બોલશે એવી સિદ્ધિ મૂકી આપી હતી. જે દ્વારા પૂજ્ય નીરુબેને દાદાના પગલે પગલે તે જ રીતે સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિશ્વભરમાં સૌ કોઈને નિમિત્ત ભાવે કરાવી. સૌમ્ય, પ્રેમાળ, એ જ જ્ઞાનની વાતો અને એ જ સરળ આત્મીય શૈલી. એમના સંપર્કમાં આવીને દરેકને વાત્સલ્ય અને શુદ્ધ પ્રેમની અનુભૂતિ થઈ. મુક્ત મને, ડાયરેક્ટ, પ્રત્યક્ષ કોઈ પણ પ્રકારની સમસ્યાઓ કે શંકાઓ વિશેના પ્રશ્નો પૂછી સમાધાન મેળવી શકાય તેવી સત્સંગ વ્યવસ્થાને વિશ્વભરમાં પ્રચંડ પ્રતિસાદ મળતો ગયો. દરેકને એમ જ લાગે કે આ મારી પોતાની જ વાત છે, પછી એ આધ્યાત્મિક હોય કે વ્યાવહારિક. 20 વર્ષના એમના સાનિધ્ય દરમિયાન પૂજ્ય દાદાશ્રીની વાણીના એક એક શબ્દને એમણે ટેપ રેકોર્ડરમાં ઝીલ્યા અને જ્ઞાની પુરુષની આ અલભ્ય વીતરાગ વાણીને પુસ્તકો સ્વરૂપે આપણને સૌને ઉપલબ્ધ કરાવી. આજે પણ પૂજ્ય દાદાશ્રીના જગત કલ્યાણનું આ મિશન એ જ રીતે આગળ વધી રહ્યું છે. પરમ પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત
તથા પૂજ્ય નિરૂમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈના માધ્યમથી. હવે અમને તો ખાતરી થઈ છે કે હવે બરાબર થઈ ગયા છે દીપકભાઈ, અને હવે અમે નક્કી કર્યું છે કે દીપકભાઈ જ્ઞાન આપવાનું શરૂ કરે. તેઓ 17 જ વર્ષની વયે એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન પૂજ્ય દાદાશ્રીની સેવામાં સમર્પિત થઈ ગયા હતા. આંખોમાં એ જ તેજ, ચહેરા પર એ જ બાળક જેવું નિર્દોષ સ્મિત, વાણીમાં એ જ નમ્રતા અને મૃદુતા, અને એ જ જ્ઞાન. જાણે પૂજ્ય દાદાની પ્રતિકૃતિ જોઈ લો. આપણા પુણ્યોદયે શાશ્વત સુખનો આ માર્ગ આજે પણ ખુલ્લો છે. લાખો લોકોએ આ સુખનો અનુભવ કર્યો છે. આપણે શું કામ વંચિત રહેવું જોઈએ? દાદા ભગવાને પણ અમને સમજણ આપી છે, પરંતુ મારે આપની પાસેથી એ જાણવું છે કે અક્રમ વિજ્ઞાન કોને કહીશું? ક્રમિક માર્ગ એટલે શું? મનને શુદ્ધિ કરે, વચન શુદ્ધિ કરે, દેહ શુદ્ધિ કરે, ક્રોધ કાઢે, માન કાઢે, લોભ કાઢે, કપટ કાઢે. કરતાં કરતાં આત્મામાં આવું તો આ બધાને રેવા દઈને બાજુમાં સીધું ડિસ્કનેક્ટ કર્યું. જેમ 50 દુર્ગુણો હોય, 50 દોષો, અને જેમ 50 ડબ્બા અને આત્મા એન્જિન હોય, તો એક એક ડબ્બો છૂટો કરો, છૂટો કરો, છૂટો કરો, ત્યારે આત્માનો મોક્ષ થાય. બધા ડબ્બા છૂટા થાય ત્યારે અહીંયા અમે શું કરીએ છીએ? આ આંકડો ડબ્બા અને એન્જિન વચ્ચેનો છોડાવી દઈએ, એટલે એન્જિનનો મોક્ષ, ડબ્બા પડી રહે. દાદા પોતે જ કહે છે ને કે આ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે, અને મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન બધા સ્પિરિચ્યુઅલ સાયન્ટિસ્ટ થયેલા, અને એમણે જે જગતને આપ્યું એ સાયન્સ આપ્યું છે. ધર્મ અને સાયન્સમાં બહુ ડિફરન્સ છે. ધર્મ એટલે શું? ખરાબ છોડો, સારું પકડો, અશુભ છોડીને શુભમાં જવું, એને ધર્મ કહેવાય છે. જ્યારે આત્મસન્મુખ થવું અથવા તો તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરવી, એને અધ્યાત્મ કહેવાય છે. એમ ધર્મ ગમે તેટલો કર્યો ને તોય છેવટે પુણ્ય બંધાય છે, અને પુણ્યનું ફળ સંસાર મળે છે, મોક્ષ થતો નથી. તત્વ વિજ્ઞાન જુદું જ છે આખું, એનાથી બહાર છે આખું. જ્યાં તત્વોનું એનાલિસિસ પ્રાપ્ત કરી શુદ્ધ તત્વને ઓળખવાની જ વાત છે. એવું આત્મા પણ આ દેહમાં શુદ્ધ તત્વ સ્વરૂપે રહેલો છે, જળ પણ તત્વ સ્વરૂપે છે. અને તત્વો ભેગા થવાથી આ દેહ બન્યો, મન બન્યું, વાણી બની, આ વ્યવહાર બન્યો, બધો પતિ પત્ની, મા બાપ, છોકરા, બધો વ્યવહાર બની ગયો. આ બધા વ્યવહારમાં મૂળ તત્વ શુદ્ધ હતું, છે અને રહેલું જ છે. હવે બોલો, જ્યારે એ દ્રષ્ટિ મળે છે ને ત્યારે આપણને લાગે છે કે આ વ્યવહારમાં ગૂંચવાડો રહ્યો જ ક્યાં પછી? તો આ એ જ પકડવાનું છે. દાદા કહે છે અમને ના પકડશો, અમારા વિજ્ઞાનને પકડો. આજે કોમ્પ્યુટર કોણે બનાવ્યું એ સાયન્ટિસ્ટને આપણે પૂજા કરીએ છીએ, એના પાઠ મંત્ર જાપ કરીએ છીએ, સાયન્સનો લાભ લઈએ છીએ. અને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમે આ સ્પિરિચ્યુઅલ સાયન્સનો લાભ લો. તો આપણી પાસે દીવો છે, કોડિયું છે, વાટ છે, ઘી પૂરેલું છે, પ્રગટ દીવાને અડાડવાની જરૂર છે. અમારી પાસે દાદા ભગવાનની કૃપાથી મારો દીવો સળગ્યો, મારી પાસે તમારોય સળગી શકે એવું છે. અને આપણા ઘરમાં જો અજવાળું થયું, અજવાળું એનું નામ કહેવાય કે તમામ અથડામણ ડખોલોથી મુક્તિ થાય. એક વખત અજવાળું કરાવી લેવાની જરૂર છે, અને સહેજે થાય એવું છે. 2 જ કલાક જિંદગીના જો કાઢ્યા અને જો દુઃખોથી મુક્તિ થતી હોય તો કોણ ચૂકે આવું સરસ. અને તમે પોતે જ અનુભવ કરવાનો છે. આ કંઈ અમે શિષ્ય બનાવવા માગતા નથી, કે અમે કહીને કે અમારું ગુરુપદે સ્થાપન કરવા માગતા નથી. અમને જે સુખ મળ્યું, તમામ દુઃખોથી મુક્તિ, કોઈ પણ પરિસ્થિતિમાં મને દુઃખ થઈ શકતું નથી, તો પછી એવું સુખ તમે પ્રાપ્ત કેમ ના કરી શકો 2 જ કલાકમાં? તમને એમ લાગશે કે હો, આ પ્રાપ્ત થયા પછી મને એ જ વસ્તુ મળી જે કૃષ્ણ ભગવાને અર્જુનને આપી હતી, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને આપી હતી, રામચંદ્રજીને વશિષ્ઠ મુનિ પાસેથી મળી હતી. જીવ શિવનો ભેદ મટી ગયો, એ આપણને પોતાને જ અનુભવ આવશે. ત્યારે આપણને લાગશે કે મેં કોઈ ધર્મ બદલ્યો નથી, મેં કંઈ સંપ્રદાય છોડ્યો નથી, કે મેં કંઈ ગુરુએ છોડ્યા નથી, મારા પોતાના જ આત્માનો સાક્ષાત્કાર હું પામી શક્યો. તો અહીં તમને શોર્ટકટ
સહેલો રસ્તો અને ઇઝી અને જીવન વ્યવહારમાં એપ્લિકેબલ, મોસ્ટ એપ્લાઇડ, મોસ્ટ પ્રેક્ટિકલ રસ્તો આપી દઈએ છીએ. અને એ રસ્તો પ્રાપ્ત કર્યા પછી તમે જાતે જ અનુભવશો કે મારો ધર્મ, મારા ગુરુ, મારું જીવન ક્યાંય હું ફેરફાર કરતો નથી, ફક્ત મારી દ્રષ્ટિ બદલાય છે અને દુઃખોથી હું મુક્તિ પામું છું. વાડા, પક્ષપાત, સંપ્રદાય બધાથી બહાર નીકળવાની વાત છે. પણ પછી નીકળીને જવું ક્યાં એ બીજો પ્રશ્ન છે ને પાછો. આપણે વાડામાંથી બહાર નીકળી ગયા, સંપ્રદાય બધું ના જોઈએ, પછી જશો શેમાં? તો આપણે છેવટે બોલવું તો પડ્યું, જૈન તો છીએ છે. એટલે આમાં પોઈન્ટ ક્યાં આવે છે કે જ્યારે તમે આત્મામાં આવો છો ને ત્યારે ઓટોમેટિક વાડા, સંપ્રદાય, પક્ષાપક્ષીમાંથી તમે મુક્ત થાવ છો, ઓટોમેટિક. અને આ વાડા સંપ્રદાય દુનિયામાં શું છે વસ્તુ, એમાં બહુ જો ઊંડા ઉતરીએ ને તો રાગદ્વેષ કરવા જેવું નથી. એનું કારણ શું છે કે એક ધોરણમાં બધા વિદ્યાર્થીઓ, બાળકોથી લઈને મોટા વડીલો બધા એક ધોરણમાં સાથે બેસાડી શકાય ખરું? ના, જુદા જુદા વર્ગો કરવા જ પડે. એ નાના બાળકો છે તો કે ભાઈ બાળ મંદિરમાં મૂકો, આ લોકોને પહેલા ધોરણમાં મૂકો, અને 5મા ધોરણમાં, આ લોકો 12મામાં, આ લોકોને કોલેજમાં. કેમ જુદા જુદા? કોણ એનું ડેવલપમેન્ટ જુદું જુદું છે. હવે ભૂલ ક્યાં થાય છે કે ભાઈ 4થા ધોરણવાળાએ કચકચ ના કરવી છે કે બાળ મંદિર બંધ કરો ને, એની જરૂર શું છે? હવે તો આવું રમકડા ભણાવો છો કે રમકડા રમાડો? તમે આ લોકો ધંધો શું માંડ્યો છે? તો ના, રમકડા રમાડવા જરૂરી છે. અને કોલેજવાળા કહેશે 4થું ધોરણ શું કામ જરૂર છે? અરે ભાઈ તારે જરૂર છે ને આની, આપણે એમાંથી જ પસાર થયેલા. સમજાય છે? એટલે દરેક ધોરણો સાચા છે, સરખા નથી, પણ એની માટે સાચું છે, આપણી માટે જરૂર નથી. તમે કોલેજના સ્ટુડન્ટ હો, તમે કોલેજમાં જઈને બેસો. કોલેજમાં પછી 4 વર્ગ હોય, એ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. તો તમે સેકન્ડ યરના તો એમાં બેસો. પેલા લોકો માટે બરાબર, માટે ગો હેડ. તમે એના ધોરણમાં જઈને બેસો, તમે કંટાળી જાઓ, અને એ લોકોને આપણા ધોરણમાં હશે તો લોકો બોર થાય કે આ સમજાતું જ નથી કશું. એટલે એના ધોરણ માટે એ સાચું. અને બાળકો માટે અમુક જાતના ટીચરો જોઈએ જ. એ મોન્ટેસરીના ટીચર જ એને કામના. આપણે પ્રોફેસરને જો એક દાડો મૂક્યો હોય ને તો કહેશે આ ટીચરને કાંઈ આવડતું નથી. કામ આવડા મોટા પ્રોફેસર છે, એટલો મોટો પગાર લે છે તારા મોન્ટેસરીના ટીચર કરતા, પણ પેલા છોકરાઓ સર્ટિફિકેટ આપી દે આ ટીચરને કાંઈ આવડતું નથી કહેશે. એટલે આપણે માનવું પડે કે આવું કેમ? ભાઈ એની માટે ફિટ નથી એ લોકો. એટલે આ દુનિયામાં બધા ધોરણો જુદા જુદા છે. એક ધોરણ બીજા ધોરણનું બન્યા જ કરવાનું. ફક્ત આપણે કેમાં પહોંચવું છે એ મહત્વનું, કે આપણે સેન્ટરમાં પહોંચો. there are 360 degrees. જો સેન્ટરમાં પહોંચી ગયો એ બધી રેડિયા ઇક્વલ, પછી એને પછી વાંકું ના પડે. ઓહ આ વ્યૂ પોઈન્ટથી આ સાચો છે. મુસલમાનો કહેશે અમે 4 વાઈફ રાખીએ, તો કે યુ આર કરેક્ટ. એટલે કહેશે અમે 1 પત્ની વ્રતવાળા, તો કે એ બરાબર છે. કેમ? તો કે એના વ્યૂ પોઈન્ટમાં છે, કરેક્ટ જ છે. એટલે સેન્ટરમાં આત્મા પહેણતો જ નથી, પછી વાઈફની વાત જ ક્યાં આવી? એટલે સેન્ટરવાળાને બેવ ખબર હોય કે આ રિલેટિવ કરેક્ટ છે અને રિયલમાં આ કરેક્ટ છે. એટલે અમુક વૈષ્ણવ કહેશે બટાકા તો ઉપવાસને દાડે અમે તો ફરાળીઓ ચેવડો જ ખાવાના, ફરાળ જ બધું, ફરાળમાં બટાકા જ હોય એકલા. આ તો જઈનો કે બટાકા ખવાય નહીં. તો કયો ધર્મ સાચો? તો કે બેવ કરેક્ટ છે. એ એના વ્યૂ પોઈન્ટથી કરેક્ટ છે, આ એના વ્યૂ પોઈન્ટથી. અને એથી આગળ આત્મધર્મ શું કહે છે? આત્મા ખાતો જ નથી, નહીં, સ્વભાવથી અનાહારી છે આત્મા તો. એટલે જ્યારે ત્યારે વિતરાગો સ્વાભાવિક ધર્મમાં આવેલા, સ્વધર્મમાં, અને ત્યાં પછી પોતાની મુક્તિ થાય છે. એટલે આપણે આ વાડા સંપ્રદાયથી આગળ જ્યારે આત્મધર્મમાં આવીશું તો ઓટોમેટિક વાડા સંપ્રદાય છૂટી જશે અને આપણો આત્મધર્મથી આપણો મોક્ષ થશે. અને આત્મધર્મ પામવા માટેનો આ માર્ગ છે. આત્મા અને દેહ અલગ છે, છતાં આપણે એને કેમ સ્વીકારી શકતા નથી? કારણ આપણને કોઈ સાચું જ્ઞાન મળ્યું જ નથી ને. પણ આત્માને આપણે ભગવાન સમજીએ છીએ, છતાં આપણે બાહ્ય આડંબરમાં કેમ જઈએ છીએ? કારણ એ શબ્દોથી છે આપણી પાસે અનુભૂતિ. મારી બેંકમાં 5 લાખ રૂપિયા છે, પણ 5 લાખ ડોલર છે, પણ ચેક પાછા ફરે તો ખબર પડે ને કે કશું છે નહીં. એવો આત્મા મારી અંદર છે, પણ કોઈ દાડો લાભ લીધો, કંઈ મળ્યો, સુખ ચાખ્યું? કારણ ભાઈ બારણા બંધ છે, આવરણથી આજે આવરણ તોડીશું, પછી તમને સુખ ચાખશો ને તો પછી લાગશે કે ના હવે મને સાચું લાગે છે. કોઈ દાડો સ્વાદ આવ્યો હોય તો આપણને કામ લાગે ને ભગવાન. પણ આપણે જાણીએ છીએ છતાં પણ થાય છે. એ જાણ્યું જ નથી. તમને એરપોર્ટનો રસ્તો ખબર હોય તો તમે પહોંચો કે ના પહોંચો? અને પહોંચતા નથી તો તમે કયા આધાર કહી શકો હું જાણું છું? 20 કલાકથી ડ્રાઈવ કર્યા કરી છે ને એરપોર્ટ આવતું જ નથી.
મને રસ્તો તો ખબર છે પણ આવતું નથી ને. તો તમે રસ્તો ખબર છે, સાચી વાત હોય છે કે ખોટી વાત નીકળી? એટલે શબ્દોથી જાણીએ છીએ, ઇન્ફોર્મેશન, એક્સપિરિયન્સમાં કશું નથી. પણ આની સાથે સાથે જ્ઞાન જે આવે એની સાથે સાથે પેરેલલ વ્યવહારિક વસ્તુ તો ઊભી રહેવાની જ છે ને. એ વ્યવહાર અને નિશ્ચય બે સાથે આપીએ છીએ તમને. વ્યવહાર કેવી રીતે આદર્શ થાય એની ચાવી પણ આપીએ છીએ અને મૂળ આત્માની જાગૃતિ પણ આપીએ છીએ. નહીં તો એકલો ઘરમાં અજવાળું કરીએ ને ગંદવાળો પડ્યો હોય તો પગ ક્યાં મૂકીએ? સુવાનું ક્યાં સુવાનું, ખાવાનું ક્યાં? એટલે ઘર કેવી રીતે સાફ કરવું એ પણ ચાવી આપીએ અને ઘરમાં પહેલાં લાઇટ કરી આપીએ, ફ્યુઝ બ્યુઝ નાખી આપીએ, લાઇટ નહીં જતી રહેતા. પછી કચરો સાફ કરવાની ચાવી આપી દઈશું. પણ આ વસ્તુ તમે અત્યારે જો જે કહો છો એ કેટલા વર્ષો જૂની છે, કઈ સંસ્કૃતિમાંથી આવેલી છે, કયા ગ્રંથો? અરે આપણા કૃષ્ણ ભગવાનની વાત તો ઉગાડી જ છે ને. કેટલી એક ને એક બે જેવી વાત છે. અર્જુન પાસે નથી નામસ્મરણ કરાવતા, નથી ભક્તિ કરાવતા, નથી ત્યાગ કરાવતા, નથી ધ્યાન કરાવતા, નથી વૈરાગ લેવડાવ્યો, નથી તપસ્યા કરાવી, નથી રાજપાટ છોડાયું, નથી લડાઈ બંધ કરાવી. એને એવું જ્ઞાન આપ્યું કે તું અર્જુન નથી પણ તું આત્મા છે અને આત્મવત સર્વભૂતેષુ દ્રષ્ટિ આપી આખી. અને એવી દ્રષ્ટિ મળ્યા પછી કરોડોને મારી નાખે છે છતાં પાપ નથી બંધાતું. રાજપાટ રાણી વૈભવ હોવા છતાં પુણ્ય કર્મ બંધાતું નથી અને મોક્ષ થાય છે. ઉઘાડો દાખલો છે આપણી પાસે બહુ મોટો કૃષ્ણ ભગવાનનો. કૃષ્ણ ભગવાન 5000 વર્ષ થયા, ત્યાર પછી નેમિનાથ ભગવાન થયા, નમીનાથ ભગવાન, પાર્શનાથ ભગવાન, મહાવીર ભગવાન, રામચંદ્રજી 11000 વર્ષ પહેલાં થયેલા. તે બોલો સીતા રાણી કેટલું બધું જીવન લડાઈ રામાયણ થયું પણ છતાં કર્મ ના બંધાયું, મોક્ષે ગયા. કારણ વશિષ્ઠ મુનિ પાસેથી આ જ બ્રહ્મ જ્ઞાન મળ્યું, તમને આત્મજ્ઞાન મળ્યું હતું કે તમે સીતાના પતિ નથી, દશરથના પુત્ર નથી, અયોધ્યાના રાજા નથી, તમે પોતે જ બ્રહ્મ છો, તમે પોતે જ પરબ્રહ્મ છો. એટલે આપણી પાસે સાંસ્કૃતિક વાતો છે જ. અને જૈન ધર્મમાં પણ ઘણા બધા દાખલાઓ છે. જનક વિદેહીની વાર્તા છે. વિદેહી એટલે રાજપાટ રાણી વૈભવમાં હોવા છતાં વિદેહી હતા, દેહથી મુક્ત હતા. એટલે આપણા જ મૂળ પુરુષોની વાત છે. કૃષ્ણ ભગવાન, મહાવીર ભગવાન, રામ ભગવાન, શિવ ભગવાન, જેને જેને ભગવાન તરીકે આપણે પૂજા કરીએ છીએ, મંદિરો બંધાવીએ છીએ, એ લોકો બધા આપણે એમની કથા વાર્તા જીવન ચરિત્રની વાતો લીધી છે પણ તત્વજ્ઞાનની વાતો આપણી પાસે પૂરેપૂરી આવી નથી. અને એ જ મહાન પુરુષોની તત્વજ્ઞાનની વાતો દાદા ભગવાને આપણને આપી છે. પછી બધા ગીતા વાંચશો ને તમને સહેલી થઈ પડશે. આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ રાજચંદ્રનું વાંચો તમને લાગશે આ તો મને થઈ ગયું. જૈન શાસ્ત્રો વાંચો, વાલ્મીકી રામાયણ છે અથવા તો યોગ વશિષ્ઠ એ તમે વાંચો તમને લાગે મને આ બધું પ્રાપ્તિ થઈ ચૂકી છે. એટલે તમને આત્મજ્ઞાન એવું વસ્તુ મળે છે કે જેથી કરીને તમને અરવિંદભાઈ જુદા છે અને હું ખરેખર કોણ છું એનું રિયલાઇઝેશન થશે. સેલ્ફ રિયલાઇઝેશન કહેવાય છે. સમજાય છે ને? અને અહીં તમારે ભૌતિકનું કશું જ મૂકવાનું નથી કે ચાલો મારે કેટલા પૈસા આપવાના છે આનું ફી. તો કે ના, અહીં વ્યવહારની કોઈ વસ્તુને અડતા જ નથી. તમે શું કમાવો છો ને તમારે કેટલા છોકરા છે ને તમારે કયો ધંધો છે ને તમે કેટલા વર્ષથી અહીંયા આવ્યા છો ને કેટલું અમને કામ આપો એવા છો, એવું કોઈ તપાસતું જ નથી. કેમ કરીને તમને તમારા આત્માનો ઉઘાડ થાય, કેમ કરીને તમામ કર્મો દુઃખોથી તમને મુક્તિ મળે, કેમ કરીને તમારા મોક્ષનો રસ્તો ક્લિયર થાય, એની સમજણનો માર્ગ છે. અમારા જેવા સામાન્ય માણસ, સામાન્ય મનુષ્ય જે બધા છે, હવે આપણા જૈન ધર્મમાં કે કોઈ પણ ધર્મમાં આત્મજાગૃતિ કે આત્માને ઓળખો એમ વારે વારે આપણે કહેવામાં આવે છે. પણ આત્માને ખરેખર કેવી રીતે ઓળખવો કે સામાન્ય માણસ સમજી શકે એ રીતે કઈ રીતે આપણે આત્માને ઓળખી શકીએ એ જાણવું છે. ખાસ તો જ્ઞાની પુરુષો તો બધું જાણે જ છે કે એ બધું કરી શકે છે, પણ અમારા જેવા સામાન્ય માણસો જે સંસારની વિટંબણામાં અટવાયેલા છે બધા, હવે એને અમારે થોડુંક, ભલે આપણે એટલું બધું જાગૃતિ તો કદાચ ન જ લાવી શકીએ પણ થોડું ઘણું બી જો અમારા આત્માને
અનુકૂળ અમે થઈ શકીએ, કે અમારા આત્માને થોડુંક ઓળખી શકીએ, એક અંશ ભાર બી, તો બી અમારું કલ્યાણ થઈ શકે. એવો કોઈ રસ્તો અમને સમજાવો કે બતાવો. એનું બેઝિક ફંડામેન્ટલ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે એનું જરાક સામાન્ય માણસોને પણ કેવી રીતે પ્રાપ્ત થઈ છે એની વાત લઈએ આપણે. જેમ તમે કહો કે આ ઘડિયાળ મારી છે, તો કેનારો ઘડિયાળથી જુદો જ હોય ને? ના હોય. તો કે આ શરીરમાં તમે શરીરને શું માય બોડી કહો છો કે આઈ એમ બોડી કહો છો? માય બોડી કેનારો આ જુદો પડ્યો ને. આમાં મારું શરીર છે એવું જ કહો ને, કે હું શરીર છું થોડું કહીએ. જ્યાં જ્યાં મારું શબ્દ લગાડો ને ત્યાં હું જુદો જ હોવો જોઈએ. એ સેપરેટ આઈ એન્ડ માય. માય બોડી, માય સ્પીચ, માય થોટ્સ, માય ઇન્ટેલેક્ટ, માય ઈગો, માય વાઇફ, માય ચિલ્ડ્રન, માય બિઝનેસ, માય જોબ. તો વોટ કમ્સ ઇન આઈ? આઈ વિધાઉટ માય ઇઝ પ્યોર સોલ. બસ આઈ અને માયને જુદું જ પાડવાનું છે. આઈ અને માયને જુદું પાડવું વિથ જ્ઞાની સેપરેટર. એનું સેપરેટર જુદી જાતનું હોય. તો એ સેપરેટરથી જુદું પાડો ને તો પછી આત્મા જુદો. આઈ વિધાઉટ માય ઇઝ પ્યોર સોલ. આઈ એ આત્મા છે અને માય બધું સુરેશભાઈનું ડિપાર્ટમેન્ટ. એ બેને મિક્સર થઈ ગયું છે અત્યારે. જેમ પેલું સોનું, ચાંદી, કોપર ભેગું થઈ જાય ને, તો આપણે હાથ દુખતો હોય તો આપણે શું, મને બહુ દુખે છે. તમને દુખે છે? તો કે હાથને દુખે. જમણો નહીં, ડાબો બહુ દુખે છે. તો હાથ દુખે છે એવું બતાડીએ. પછી રહી રહીને કહે છે મને બહુ દુખે છે. એટલે હાથનો દુખાવો આપણા માથે લઈ લઈએ. નહીં, નથી કહેતા મને નંબર આવ્યા. તમને શું નંબર આવ્યા? તો કે આંખને નંબર આવ્યા. તો આંખના નંબરને આપણે માથે લઈ લઈએ કે મને બહુ નંબર આવ્યા છે, હવે થોડું ઓછું દેખાય છે મને. એટલે તમને નથી, આંખને નંબર આવ્યા છે. કાન તો હારા છે ને, એમાં જરાય દુખાવો નથી, ડિફેક્ટ નથી કહે છે. એટલે આ બધું પ્રકૃતિના પરિણામને પોતાના માથે લઈ લીધા છે. એટલે બે ભેગું થઈ ગયું કહેવાય, મિક્સચર. તો એમાંથી બેને છૂટું પાડવું હોય તો કેવી રીતે પાડી શકાય? એમ સોનું, ચાંદી, કોપર બધું ભેગું હોય, એમાંથી શુદ્ધ સોનું છૂટું પાડવું હોય તો શું કરવું પડે? હે, શું કરી શકાય? ખૂબ માળા ફેરવીએ તો છૂટું પડે? આમ ધ્યાન કરીએ તો છૂટું પડી જાય? કે દૂધમાં નવડાવીએ તો કંકુથી તો એ સોનું છૂટું ના પડે, તો સોનીને પકડવા પડે. જાણકારને પકડો, એની પાસે પ્રયોગ હોય, સાધન હોય, અનુભવી છે, હાઉ ટુ સેપરેટ, એની પાસે ચાવીઓ હોય. સમજાય વાત છે ને? સોના તત્વનો જાણકાર સોની કહેવાય. એવું તમે કઈ રીતે શુદ્ધાત્મા છો, કઈ રીતે સુરેશભાઈ જુદા છે, એને આત્માના જાણકાર એવા જ્ઞાનીની પાસેથી થાય. સમજાય છે ને? એટલે દાદા ભગવાન પાસે એ વૈજ્ઞાનિક પ્રયોગ છે આખો 2 કલાકનો. એમાં તમે આત્મા તરીકે કઈ રીતે જુદા છો અને આ દેહ સુરેશભાઈનો કઈ રીતે જુદો છે, એનું જે ભ્રાંતિથી, રોંગ બિલીફથી એકાકાર થઈ ગયું છે, એ રોંગ બિલીફ છૂટી જાય, રાઈટ બિલીફ સેટ થાય કે હું શુદ્ધાત્મા છું. આ કઈ રીતે જુદું છે બધું, એનું આખું વિભાજન થાય અને 2 જ કલાકનો આખો વૈજ્ઞાનિક પ્રયોગ છે. અને એ વૈજ્ઞાનિક પ્રયોગથી પછી તમને જાગૃતિ શરૂ થાય, તો આ સુરેશભાઈ જુદા છે અને હું શુદ્ધાત્મા છું. પછી જાગૃતિમાં પ્રોટેક્શન માટે તમને ચાવીઓ બીજી આપી રાખીએ કે આપણે રોજ તો ભેગા રહીએ નહીં, જુદા પડવાના. તમને એવી ચાવી આપી દે 5-1 ચાવીઓ, તમે ગમે તે તાળા પછી ખોલવા હોય તો ખોલી નાખો. કોઈ કે તમે આવા અક્કલ વગરના, તો આપણને લાગે વાત તો સુરેશભાઈને કહે છે, મને તો ઓળખે નહીં, હું તો આત્મા છું. તો આપણને જાગૃતિ રહે, એટલે અપમાનનું દુઃખ ના રહે, નુકસાનનું દુઃખ ના રહે. આ સંસાર અડે નહીં એવી ચાવીઓ છે આ. તમારો પ્રશ્ન છે કે તમારી વાતો 80% મને એક્સેપ્ટ થાય છે, અમુક 20% મને એવું લાગે છે કે આ ધર્મ કે પંથ પરિવર્તન જેવું તો નથી ને. જેવું કે મારી રોજની ઈશ્વરની વંદના, મંત્રો મૂકીને ચરણવિધિ વગેરે મારે કરવી પડશે. કૃષ્ણને બદલે સિમંદર સ્વામીની ભક્તિ કરવાની છે, તો મને સમજાતું નથી કે હું જ્ઞાન લઉં કે ન લઉં. હું ભગવાન બદલાવી રહ્યું હોઉં એવી મને ગિલ્ટી ફિલિંગ થાય છે. ચરણવિધિમાં અમુક લાઈન 40 વાર એમ કેમ, 25, 30, 35 કેમ નહીં? દાદા ભગવાને જ કેમ, તો પછી આ જ્ઞાની વ્યક્તિ પૂજા એટલે કે વ્યક્તિની પૂજા તો ન કહેવાય ને. એ સારા પ્રશ્ન છે, આવું પૂછવું જ જોઈએ. તમે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો છો? હા. શું ધ્યેય છે તમારો? એટલે બસ ઈશ્વર પ્રાપ્તિ. ઈશ્વર પ્રાપ્તિ ને? ઈશ્વર ક્યાં રહેતા હશે પાછા? એટલે એ મેં લખ્યું છે ને, 6 મહિનાથી મને એ જ ગડમથલ થતી હતી મનમાં
ના પણ આપણે જે પ્રાપ્તિ કરવી હોય એનું પૂરેપૂરું સમજી લઈએ ને તો પછી ગડમથલ ખલાસ થઈ જશે આપણે. કારણ કૃષ્ણ ભગવાને, આપણે કૃષ્ણ ભગવાન કોને કહીએ છીએ? ચક્રવાળાને કે મુરલીવાળાને? હું તો ચક્રવાળાને માનું છું. યોગેશ્વર કૃષ્ણ ભગવાન, યોગેશ્વર, જે આટલું બધું ગીતામાં જ્ઞાન આપ્યું નહીં. પછી એ કૃષ્ણ ભગવાનને પારધીએ તીર માર્યું હતું, શરીર છોડી દેવું પડ્યું. હા, એવું ખબર છે ને? ખ્યાલ છે. તો બોલો હવે એ કોને આપણે કૃષ્ણ ભગવાન કહીએ? શરીરને કે બીજું કંઈક છે અંદર? બીજું કંઈક છે અંદર. હા, તો આ શરીર તો પંચમહાભૂતનું બનેલું, એમણે પણ દેહ મૂકી દીધો. અને એ પોતે કહે છે કે હે અર્જુન, તું જેને કૃષ્ણ તરીકે ઓળખે છે તે હું નથી. ગીતામાં ચોખ્ખું કહે છે, તું મને તત્વ સ્વરૂપે ઓળખ. તો અવિનાશી તત્વ એ કૃષ્ણ ભગવાન છે. એ વાત તો સાચી જ ને? તો પછી અહીંયા તમને એ જ વસ્તુ પ્રાપ્ત કરાવીએ છીએ જે તમે આખી જિંદગી ગીતા પ્રાપ્ત કરવા માગો છો. ગીતાનો જે ઉપદેશ કહ્યું છે કે આત્માને ઓળખ, તું બધાને આત્મા રૂપે જો, આત્મવત સર્વભૂતેષુ, તું અર્જુન નથી પણ તું પોતે જ આત્મા છે. તો એ જ વસ્તુ તમને અહીં પ્રાપ્ત કરાવીએ છીએ. તો પણ તમારા આ પંથમાં કૃષ્ણને બદલે સિમંદર સ્વામી કેમ એમ નામ આપ્યું? હા, એ વાત કરીએ આપણે કે કૃષ્ણ ભગવાનની વસ્તુ. તો મને એમ થાય છે કે હું કૃષ્ણનું જ નામ કેમ ના ચાલુ રાખું? તો રાખજો ને, ચાલુ, વાંધો નથી. અમારે બહુ વાંધો જ નથી, પણ તમે સમજી લો કે આપણે કૃષ્ણ ભગવાન અને અત્યારે કેવું છે કે જેમ અત્યારે ઇન્દિરા ગાંધી હોય અને અત્યારે આપણા શું મનમોહનસિંહ છે, તો તમારે કામ પડે તો કોનું નામ લો તમે? મનમોહનસિંહ. કેમ ઇન્દિરા ગાંધી તમે નથી ઓળખતા? ઓળખે છે. તો પછી એને કેમ મૂકી દીધા? એનો યુગ પૂરો થઈ ગયો. હા, એમનો યુગ પૂરો થઈ ગયો. અત્યારે વર્તમાન છે, વર્તમાન એટલે માટે શબ્દ મૂક્યો છે. અને કૃષ્ણ ભગવાન એ પણ આત્મા સ્વરૂપે હતા, મહાવીર ભગવાન પણ આત્મા સ્વરૂપે, સિમંદર સ્વામી પણ આત્મા સ્વરૂપે. પણ મહાવીર ભગવાન 2500 વર્ષ પહેલા પૂરા થઈ નિર્વાણ પામીને મોક્ષે ગયા. કૃષ્ણ ભગવાનને 5000 વર્ષ થઈ ગયા. તો આજે વર્તમાન તીર્થંકર કોણ છે? કારણ આપણી પૃથ્વી ઉપર તો ભરત ક્ષેત્ર કહેવાય, ત્યાં અત્યારે કોઈ તીર્થંકર છે નહીં. તો આપણને સીધું કંઈક મોક્ષનું કામ કોની પાસે થઈ શકે? તો કે બાજુમાં જ સિમંદર સ્વામીનું મહાવિદ્ય ક્ષેત્રમાં છે. તો એટલે આપણે એમને ઓળખીએ છીએ. અને એમને કંઈ એમની ભક્તિ કરાવી નથી, આપણે આપણા ઓળખાણ માટે એમને પકડીએ છીએ કે તમે કેવળ જ્ઞાની છો, પરમાત્મા સ્વરૂપ છો. પણ એ બધું શોધું કોણે? આ મહાવિદ્ય ક્ષેત્ર અને આ સિમંદર સ્વામી છે, એની પ્રૂફ શું? એની પ્રૂફ એટલી જ છે કે મૂળ ભગવાન મહાવીરે શોધ્યું હતું અને એમની પહેલાંથી પણ આ શોધાયેલું જ હતું. આગલા તીર્થંકરોએ આ જણાવેલું જ છે. અને એનાથી વિશેષ વાત તો એ છે કે દાદા ભગવાનને જ્ઞાન થયું ને ત્યારે એમને સિમંદર સ્વામી સાથે અનુસંધાન થયેલું છે. અને કે છે આપણા ભરત ક્ષેત્રના જીવોનું કલ્યાણ સિમંદર સ્વામી ભગવાન થકી જ થઈ શકશે. અને હું પણ એમના રિપ્રેઝેન્ટેટિવ જેવો છું, મારું નથી આ. એમની કૃપાથી એમનું જ જ્ઞાન તમને લોકોને પાસ ઓન કરું છું. એટલે આપણને તો આજે મહાવીર ભગવાન હોત અથવા તો કૃષ્ણ ભગવાન હોત તો જે રૂબરૂમાં આપણને જે મળે ને, અને કૃષ્ણ ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ આવીને જે રૂબરૂમાં આપે એના જેવું સિમંદર સ્વામીના રિપ્રેઝેન્ટેટિવ દાદા ભગવાન અને એમનું જ્ઞાન આપણને મળે છે. એટલે વર્તમાન તીર્થંકરનું આપણા ક્ષેત્રને અનુરૂપ, આ કાળને અનુરૂપ, આવા ગૂંચવાડાવાળા લોકોને અનુરૂપ આ જ્ઞાન મળે છે. એટલે જો તત્વ સ્વરૂપે જુઓ ને તો કૃષ્ણ ભગવાનમાં કે શિવ ભગવાનમાં કે સિમંદર સ્વામીમાં કે દાદા ભગવાનમાં કે તમારી મહી બેઠેલા આત્મામાં કોઈ ફેર નથી. ફક્ત ફેર એટલે માટે છે કે આપણે એમ માનીએ છીએ કે હું કૃષ્ણ ભગવાનની ભગત છું, પેલા કે અમે તો શિવના ભગત છીએ. આ લોકો જૈન છે પણ એ વાડા સંપ્રદાયમાંથી બહાર નીકળવા માટે આ નિષ્પક્ષપાતી વાતો મૂકી દાદાએ કે ભાઈ ત્રણેય ભગવાનને સાથે બેસાડો અને ત્રણેય ભગવાનને દર્શન કરો. એટલે મને તમારામાં જૈનિઝમ વધારે લાગ્યું એમ કે. હા, પણ તમે જૈનિઝમ વાળું સાંભળ્યું તો જૈનિઝમ લાગે. અને અત્યારે આમાં એકે જૈનિઝમનો શબ્દ છે ના. અત્યારે કાલે પેલી કૃષ્ણ ભગવાન વાળી વાતો ચાલતી હતી ને, આ ભાઈની યોગ સાધનાની કાલે વાતો ચાલતી. એટલે આ તમારી જાત્રા જે થાય છે એ પણ સમેત શિખરની થાય છે, મથુરા ને વૃંદાવનની કેમ નથી થતી? હા, એ થઈ હતી બધી, પણ અમે પેલા રાજસ્થાનમાં ગયેલા, પછી કાશી વૃંદાવન, પેલું કાશી વિશ્વનાથે ગયેલા, બદ્રી કેદારનાથ, બદ્રીનાથ, પેલું બધું ત્યાં પણ જઈ આવ્યા અમે. પછી એ નંબર પછી વારા ફરતી વારો લાગે ને. પણ તમે જ્યારે જુઓ ફિલ્મનો સીન તો કે આ તો મરી ગયો, એટલે પણ એની પહેલાં ઘણું બધું હતું ફિલ્મ. તમે એક જ સીન જુઓ એટલે કે આખી ફિલ્મમાં મારી જ નાખે પેલાને, તો ખોટી કહેવાય. આપણે કયો સીન જોયો એની પર છે ને. ખરેખર તો બધી જ કરીએ છીએ અને અમારું દ્રષ્ટિ બહુ જુદી છે.
તો હું જ્ઞાન લઉં ને હું, કારણ કે તમે જ કાલે કહ્યું હતું કે ખાલી થાળી રાખજો તો પીરસશું. હા તો સારું કર્યું તમે એટલે મેં મારા અવિનય બદલ ક્ષમા કરજો. ના, અવિનય ગણાતો જ નથી. અમે તો રાજી થઈ આવા પ્રશ્નો ખાસ મૂકવા જોઈએ. તો હું જ્ઞાન લઉં ને? હા લેજો લેજો, સારી રીતે લેજો. આ ભગવાન બદલતા નથી. મૂળ ભગવાનને જેમ છે તેમ ઓળખીએ છીએ. અને કૃષ્ણ ભગવાને કહ્યું પરધર્મ છોડી સ્વધર્મમાં આવો. ત્યાં સ્વધર્મ જ પામીએ છીએ આપણે. આત્મધર્મ એ જ સ્વધર્મ છે. દેહ ધર્મ, ઇન્દ્રિય ધર્મ અને આ વ્યવહાર ધર્મ એ તો બધા પરધર્મ છે. આત્મા જૈન હશે કે વૈષ્ણવ હશે? કાંઈ નથી. લે આવું આત્માનો કોઈ ધર્મ જ નથી. તો પછી આત્માનો જે ધર્મ છે ને એ આ સંસારનો કોઈ ધર્મ એ આત્માનો ધર્મ નથી. અને આત્માનો જે ધર્મ છે એ આપણે જાણતા નહોતા. હવે તમને જણાવી દઈશું. તમે આત્મધર્મમાં આવી જશો એટલે પછી સાચા માર્ગે ચડી જાઓ છો. ઉપરથી તમને કૃષ્ણ ભગવાનની ગીતા વાંચવાનો એટલો બધો આનંદ થશે, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવામાં આનંદ રહેશે કે હવે મેં સાચા ભગવાનને જેમ છે તેમ ઓળખ્યા. ભગવાનને ભૂલી જાય ને વ્યક્તિ પૂજા જ ચાલુ કરી દે. રાધા કૃષ્ણની મૂર્તિ સાઈડમાં કરી નાખે ને ગુરુ પરંપરાની મૂર્તિઓ વચ્ચે રાખે. તો એ મને નહોતું સમજાતું. પણ આમાં તો એવું જ તમારામાં નથી ને, એવું મને શંકા થઈ. ના છે, એવું દેખાય ખરું, પણ ના પૂછવું જ જોઈએ. પણ દાદા ભગવાન કોને કહો છો? ટોપીવાળાને? હા. ના, એ પોતે ના પાડતા હતા કે આ દેખાય છે દાદા ભગવાન નહીં કે છે. આ તો પંચમહાભૂતનું બનેલું પૂતળું. એમ પટેલ એ કહે છે હું તો જ્ઞાની પુરુષ છું, હું પણ ભગવાન નથી. પોતાના અંદરવાળા પ્રગટ આત્માને પોતે દાદા ભગવાન કહે છે. અને જે તમારી મહી જ બેઠા છે તમારું પોતાનું સ્વરૂપ જ છે. પણ હવે આ મંદિર વગર અમૂર્ત ભગવાન જડે સી રીતે? ભગવાન અમૂર્ત હશે કે મૂર્તિ સ્વરૂપે છે? અમૂર્ત. અમૂર્ત. હવે અમૂર્ત ઓળખાય સી રીતે? એટલે કે જે દેહમાં પ્રગટ થયા હોય એ દેહ મંદિરને આપણે સાધન તરીકે ગોઠવીએ. કારણ આપણી બુદ્ધિ મૂર્તિને ઓળખી શકે છે, અમૂર્તને ઓળખી શકતી નથી. પણ આપણું જ્ઞાન અમૂર્તને ઓળખી શકે છે. એટલે આપણે મૂર્તિને સ્થાપન કરી અને છેવટે પહોંચીએ છીએ અમૂર્ત સુધી. એટલે હવે મૂર્તિની જે તમે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરો તો તમે ખૂબ વંદન કરો, પૂજા કરો, પણ કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમારું એક અક્ષરે સ્વીકારતી નથી. તો કોને મોકલે છે? તમારા જ આત્માને મોકલે છે. એટલે તમે ભગવાન, અંદરવાળા ભગવાન, અમૂર્ત ભગવાનને સીધે સીધા દર્શન કરીને ભક્તિ કરી શકતા નથી. એટલે તમે વાયા મીડિયા જાઓ છો, એટલે પરોક્ષ ભક્તિ કરો છો. અને પરોક્ષ ભક્તિથી તમને પરોક્ષ ફળ મળે છે, સંસાર ફળ મળે છે. અને અહીંયા દાદા ભગવાનને સ્થાપન કર્યા પછી આરતી હોવા છતાં અમારી દ્રષ્ટિ અને ઘણા બધાની દ્રષ્ટિ એ જ હોય છે કે પોતાની મહીવાળા દાદા ભગવાન, જે મારો આત્મા જ્યાં સુધી મને અનુભવમાં નથી આવતો ત્યાં સુધી જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે. અને તે પણ એમને દેહરૂપે ભજતા નથી, તત્વ સ્વરૂપે ઓળખીને ભજીએ છીએ. અને છેવટે એ દાદા પોતે જ કહે છે કે જ્યાં સુધી કહે ને કે તમે પાપા પગલી કરતા હોય તો મારી આંગળી ચાલજો, તમે ચાલતા થાવ એટલે મારો હાથ છોડી દેજો. એ અવલંબન પોતાનું પકડાવી રાખતા જ નથી. એ આપણને નિરાલંબ બનાવવા માંગે છે. जैसे कि मेरे को तो नीरुमा से सत्संग देखने से उन्हीं की शक्ति जहाँ तक खींच लाई है. बहुत अच्छी बात. और मैं सौभाग्य हूँ कि आपसे कल मुझे ज्ञान विधि प्राप्त हुई. तो अब इसके तौर पे मैं अगर एज ए टोकन ऑफ लव एंड रिस्पेक्ट कुछ थोड़ा सा आपको एक गिफ्ट पेश करना चाहूँगा तो आप स्वीकार करेंगे ना? गिफ्ट क्या चीज़ है देखनी पड़ेगी. कुछ नहीं है, क्योंकि यहाँ बहुत अलग प्रिंसिपल है. दादाजी यहाँ बताते हैं कि आप लेके जाने का, देने की जरूरत नहीं है. ऐसा मैं देने लायक नहीं हूँ, मैं कुछ भी देने लायक नहीं हूँ. लेके जाने का, देने की जरूरत नहीं. मैं लेने आया हूँ, मैं आपसे लेके जा रहा हूँ. बहुत बड़ी चीज लेके जा रहा हूँ जिसकी मुझे लगता है शायद सदियों से मुझे उसकी तलाश थी, जो मेरी पूरी हो गई है. पूरी हो गई. મારી બેનપણી મને પૂછ્યું કે તને જ્ઞાનવિધિ લેતા શું ફીલ થયું, કેવી રીતના ફિલિંગ થયું. અને હું પછી ઘરે ગઈ. દર વખતે જો ઘરે ગઈ હોઉં ને આ જે ગઈકાલે મારી જે સિચ્યુએશન હતી ઘરે, એ જો પહેલાં કોઈક વખત આવી છે ત્યારે જબરદસ્ત ક્લેશ કે કાંઈ બી થયો હોય, પણ ગઈકાલે ના, અમેઝિંગ, સુપર્બ, ક્લેશ જ નહોતો કોઈ. એટલું સરસ. મને આટલું બધું મને કનેક્શન ફીલ થઈ ગયું મારા ફેમિલીથી
કે હું કહી નથી શકતી કે બહુ સરસ. it was just amazing. अभी कुछ प्रश्न 2-3 जो थे उसके तो काफ़ी ज़बरदस्त समाधान हो गए. कल ज्ञान मिल गया तो ऐसा लग गया कि सारे जीवन के सारे प्रश्न समाप्त हो गए. बहुत अच्छी बात है. कोटि कोटि धन्यवाद. हाँ, जय ऐसा इस नए जन्म देने के लिए. हाँ, अजन्मा जन्म बोला जाता है. इसको अजन्मा जन्म. ये जन्म ऐसा हुआ कि उसके बाद में वापस जन्म लेने नहीं पड़ेंगे. જ્ઞાન વિધિ પછી એવું લાગ્યું કે જાણે જે જ્ઞાન માટે અનંતા ભવોથી આત્મા ભટકે છે તે જ એને કાલે મળ્યું. અને જ્ઞાન વિધિ જેવું કાલે જ્યારે એનો જ્યારે પતિ જ્ઞાન વિધિ આપણી અહીં હતી ત્યારે એટલો અંદરથી આમ ઉલ્લાસ ને આનંદ હતો ને કે જાણે બધું અંદરથી ખાલી થઈ ગયું છે, કંઈ છે જ નહીં અંદર. કચરો બધો ગયો, આત્મા એકદમ. છૂટો પડ્યો. એ શેનો ભાર ગયો? પેલો પાપો બધા ભસ્મીભૂત થયા. આત્મા અને અનાત્મા વચ્ચે જે રસ હતો ને એ ઓગળી ગયો બધો. જ્ઞાનવિધિ એ એમના અનુભવના જ્ઞાન વાક્યો છે. એટલે આ બોલવાથી કેટલાય પાપો ભસ્મીભૂત થઈ જાય છે, રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ જાય છે અને રાઈટ બિલીફ શરૂ થઈ જાય છે. આખી દ્રષ્ટિ બદલાઈ જાય છે અને એમની અનુભવની સિદ્ધિ છે આખી. મારે એવું જ થયું દીપકભાઈ, ક્રોધ બહુ થતો. એટલે ક્રોધ એવો બધો થતો કે આપણે ખીજાઈ જાય તો ટૂંકમાં નો કે કરોડરજ્જુમાંથી જવાબ આવી જાય અને સામેનું સાંભળ્યા વગર થપ્પડ મરાઈ જાય. અને એવું 15-20 દિવસ તો એવો મોટો બનાવ ઘરમાં બન્યો જ હોય. એ પરિસ્થિતિ કે એવી પરિસ્થિતિ થઈ કે જ્ઞાન લીધા પછી 6 મહિનામાં મને પણ ખબર ન પડી કે ભાઈ ફાઇલ 2 એમ કીધું કે કેમ તમારી આટલું બધો ફેરફાર થઈ કે તમે ખીજાતા નથી. તો અહીંયા અમને ખબર પડી કે આવી અસર કેમ થઈ ગઈ એમ. અને પાછું શું કે આમ ભલે નહીં મારવું નથી, ખીજાવવું નથી, એવું આમ કાંઈ નહીં એમ કે હાલો હું રોકું નહીં, મરાય નહીં, જ્ઞાન લીધું છે મરાય, પણ એવો ભાવ જ પેદા ના થયો એમ. આ જ વિજ્ઞાન છે ને. એટલે મને એમ થાય છે કે ખરેખર આમાં કઈ એવી શક્તિ છે. 55 વર્ષથી જૈન ધર્મના રંગે રંગાયેલી હતી, પણ જેની શોધખોળ મારે હતી એ મને મળી શક્યું નહોતું. માત્ર ટીવીમાં જોયા કરતી હતી નિરૂમાનું પ્રોગ્રામ આવતા, પછી એવા પુણ્યયોગે એમને ખુદ મળવાનો અને એમને પ્રત્યક્ષ દર્શનનો બધો લાભ મળ્યો. ત્યારે મારે ઘણા અનુભવો છે એ કહેવાના છે, જ્યારે આપ કહેશો ત્યારે કહીશ. પણ જે મેં 55 વર્ષમાં નહોતું મળ્યું મને, એ મેં 5 મહિનામાં મળી ગયું ત્યારે તો ખોટું નથી. આપણે એક વિચાર કરીએ કે ના ભાઈ મને પગથિયા ચડવા કરતાં લિફ્ટ ગમે છે, તો આ દાદાશ્રીનું જ્ઞાન આપણે લિફ્ટમાં જવા જેવું છે. અને અક્રમ વિજ્ઞાન છે કે જે આપણને તાત્કાલિક આપણે જે ધ્યેય આપણું છે એ ધ્યેય પર પહોંચાડશે. માટે બધાને નમ્ર વિનંતી છે કે આ દાદાશ્રીના જ્યાં જ્યાં પ્રોગ્રામ થાય છે દીપકભાઈના, જેનાથી બની શકે એ લાભ લેવાનું ચૂકે નહીં. અને મને પણ દાદાશ્રી એવું જ મને આશીર્વાદ આપે કે મારાથી જ્યાં સુધી જીવું ત્યાં સુધી હું જ્યાં પહોંચાય ત્યાં પહોંચી શકું. જય સચિદાનંદ. ખુશી કડી કે છે મેં જ્યારે જ્ઞાન નહોતું લીધું ત્યારે હું આ જૈન લોકો વિશે આ પ્રવચન કરું છું એવું હું માનતો હતો, પરંતુ મેં જ્ઞાન લેવા ખાતર જ લીધું હતું. પરંતુ જ્ઞાન લીધા પછી બહુ જ મજા આવે છે. જય સચ્ચિદાનંદ. અમે નથી જૈનનું બોલતા કે નથી વૈષ્ણવનું બોલતા કે નથી શિવનું બોલતા, કોઈ સંપ્રદાયની વાત જ નથી કરતા, મૂળ ભગવાનના હૃદયની વાત કરીએ છીએ. પહેલાં નિરૂમાં મને એવું હતું કે આપ જૈન લોકો વિશે પ્રવચન કરો છો એટલે હું ખાલી સાંભળવા ખાતર આ તમારી બધી જે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ છે ને એમાં મને જરા ઇન્ટરેસ્ટ પડતો, એટલે હું ખાલી જાણવા ખાતર જ જાણતો કે આ માજી કોક જૈન વિશેના છે ને એમના વિશે બોલે છે. માજીને કહેવાનું સ્વીટ 16. સોરી. તો એમ કરતાં કરતાં મને આ આત્માના જ્ઞાન વિશેની કંઈક સમજણ પડી
મેં કહ્યું આ તો આત્મા વિશેનું કંઈક કહે છે ને આમાં તો કંઈક જાણવા જેવું છે. તો તમે જ્ઞાનનું ના કહેતા બધાને જ્ઞાન લીધું છે જ્ઞાન લીધું છે. ના જ્ઞાન એટલે શું? જ્ઞાન તો વળી આપણને છે જ, શું જ્ઞાન લેવાનું હોય? તો કીધું હાડે તારે એક વાત જઈએ અડાલજ, આપણે લેવા ખાતર લઈ લઈએ, આમાં શું આપણે કંઈ જવાનું છે. તો અડાલજ ગઈ 26મી ડિસેમ્બરે જે સુનામી ના આવ્યું એ દિવસે અડાલજમાં જ્ઞાનવિધિ હતી. તો એ દિવસે જ્ઞાન લીધું અને ભજગોવિંદભાઈના અહંકારના ભૂક્કે ભૂક્કા થઈ ગયા, જેમ સુનામીના થયા ને એવા અહંકારના ભૂક્કે ભૂક્કા થઈ ગયા. હું ખરેખર નિર્મા બહુ કસાઈ હતો. અને જ્ઞાન જ્યારે મેં લીધું એ પહેલાં મેં ઘણાએ અંબાજી 5-5 વર્ષ ચાલતો ગયો, બહુચરાજી 5-5 વર્ષ ચાલતો ગયો, નકુરડા નવરાત્રિ કરેલી, પણ ખરેખર જીવનમાં ક્યાંય શાંતિ નહીં. આ જ્ઞાન લીધા પછી જ મને શાંતિ મળી. અને એ એટલી શાંતિ છે આજે કે ના પૂછો. મારા ફાઇલ નંબર 2 ને તો મેં બહુ જ કસાઈ કર્યા છે. તો એ ટાઈમે પહેલાં મને દોષિત જ દેખાતી હતી, પરંતુ અત્યારે હવે મને એમ લાગે છે ખરેખર એ કેટલી સહનશીલતાવાળી હતી કે જેને મને સહન કર્યો. સહન કર્યો ને છોડીને જતી ના રહી. હા, છોડીને જતી ના રહી ખરેખર, નહીં તો બીજી વાર તો મરી જાય એટલી મેં એને પરેશાન કરેલી. અને અત્યારે તો મારી 2 નંબરની ફાઇલ ઉપર તો મને એવું હતું કે આનામાં તો કદી જ્ઞાન આવશે જ નહીં, પણ એને જ્ઞાન લીધું એનાથી તો હું જોઉં છું કે આમને તો આ રેજો દેખાય છે. એને જે જ્ઞાન થયું છે એ ઉપર હું માનું છું કે ગમે તેને જ્ઞાન થઈ જાય. એવું લાગે જાણે મેં એક કવિતા સાંભળેલી કે એમાં કવિ એવું પૂછે છે કે આ કિનારા પર ક્યાંય શાંતિનો કોઈ કિનારો છે, આ ધરતીરૂપી કિનારા પર? તો મને એવું લાગ્યું કે મને શાંતિનો કિનારો મળી ગયો. શાંતિનો કિનારો મને એવું લાગ્યું ખરેખર દીપકભાઈ. આ આત્માને મુસ્લિમ શરીર મળ્યું છે. એટલે મેં વિશ્વ ધર્મની પરીક્ષા દીધી, એમાં ઓલ ઇન્ડિયામાં મારો 2nd નંબર આવ્યો. પછી મેં પ્રેક્ટિકલ બધાય જેટલા દુનિયામાં વિશ્વમાં જેટલા ધર્મ છે ને બધા એમાં પ્રેક્ટિકલ જઈને મેં કરી જોયું. જૈનમાં શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, શ્રીમદનું, કાનજી સ્વામીનું, આત્માનંદજીનું બધે ઠેકાણે ગયો. એવી રીતે ક્રિશ્ચનમાં, એવી રીતે હિન્દુની અંદર વેદાંતનો 10 વર્ષ અભ્યાસ કર્યો, બ્રહ્માકુમારીની અંદર 15 વર્ષ ગયો. બધે જઈને પછી મેં આપનું જ્ઞાન લીધું અને તેથી મને એવું ફાઇનલ મેં ડિસિઝન કર્યું કે વિશ્વમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન હોય તો એ આપનું જ્ઞાન છે. ભલે મુસ્લિમ જન્મે હું મુસ્લિમ છું, તો હવે મુસ્લિમ લોકોના માટે, એના કલ્યાણ માટે આપ કંઈક કરો એવી આપને મારી રિક્વેસ્ટ છે, અને આપ જ એ કરી શકો એમ છે. ના, અમારી એ જ ભાવના છે કે બધા ધર્મના બધા જ લોકો પામે. અને આ જ્ઞાન એવું છે કે કોઈ ધર્મ કે વાળો કે સંપ્રદાયનું નથી. આ તો જ્ઞાનીઓનું જ્ઞાન છે, દાદાનું જ્ઞાન છે ને ચાલી આવ્યું છે અને એ ચાલ્યું રહેશે અને ખૂબ લોકો પામશે. દાદા કહેતા કે ભાઈ આ અડધા જગતનું કલ્યાણ થઈ રહેશે.